આજે તો પહોંચી ગયા નવી ગાડીમાં ફ્લોરિંગ કરાવવા માટે। શું કે મિત્રો મોજમાં ને આજે આપણે નવી ગાડીમાં જવાનું હતું ફ્લોરિંગ કરાવવા માટે। એટલી જ વારમાં આવી ગયા અમારા સુખ દુઃખના સાથી જીવણભાઈ, પછી બીજી બહુ હોય હો। નીકળી ગયા આપણી નવી ગાડી લઈને સીટ કવરિયા ને નીચેનું ફ્લોરિંગ કરાવવા માટે। ચલો જીવણભાઈ આપણી ગાડી આગળ આગળ હાંકે છે આપણો રથ, કારણ કે રિટર્નમાં મને લઈને આવવા પડશે ને। પહોંચી ગયા રતનપર ચામુંડા બેગ રિપેરિંગમાં, કેમ કે ત્યાં કરાવવાનું હતું આપણે સીટ કવરનું કામ અને ગાડીનું નીચેનું ફ્લોરિંગ। ગાડીને ત્યાં મૂકીને હું ને જીવણભાઈ નીકળી ગયા પાછા વઢવાણ બાજુ જવા માટે આપણો રથ લઈ। ઠીક હે। વઢવાણ પહોંચી ગયા તા મળી ગયા અમારા લાલાભાઈ ને આ છે અમારા ટીનાભાઈ, જેમનો આજે બર્થડે છે હો। ત્યાં સામે અવાજ માર્યો આપણને યાસીનભાઈ કે મને લો બ્લોગમાં તેમને લઈ લીધા। ત્યાંથી પછી સીધા આવી ગયા આપણે બેંકે, કેમ કે આજે બેંકે હતું થોડુંક મોટું કામ। અંદર આવીને જોયું તો આવડા લોકો બેઠા હતા 500 કરોડની લોનનું ફોર્મ ભરવા માટે। આમ તો જો કેવા ત્રણેય જણા બેઠા ફોર્મ ભરવા। સમજ રહ્યો ના? એટલી જ વારમાં બેંકમાં આવી ગયા બેંકના ઓનર અને આરીફભાઈ હાજી સાહેબ, આ છે બેંકના માલિક ને આ છે અમારા જાહિદભાઈ। જોઈ લો મેં સહી કરી નાખી 500 કરોડના લોનમાં હો। હું ને જીવણભાઈ આવી ગયા ત્યાંથી પાછો નાસ્તો કરવા ભજીયાનો, અને મને એ નથી સમજાતું કે આ ભજીયાનું નામ ભજીયા કોણે રાખ્યું। તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। નાસ્તો કરીને આવી ગયા સીધા તે ભૂતનું રહેઠાણ આમલી, એટલે કે જીવણભાઈના કટર। ત્યાં અમારા માટે જીવણભાઈનો છોકરો ચા લઈને આવ્યો, એટલે આપણે પી નાખી ચા। ચા હતી બહુ મસ્ત, રોજ આમની ચા પીવાની। ચા પીતા તને આવી ગયા અમારા જાહિદભાઈ કે એન્જલમાં ખાતું ખોલો, આજે તો 1000 કરોડનો આઈપીઓ આપણે ભરવાનો છે। આવી બધી ફાકા ફોજદારી કરીને આપણે થઈ ગયો જમવાનો ટાઈમ, એટલે હું ને ગાજરભાઈ નીકળી ગયા ઘર તરફ જવા માટે। ઘરે આવ્યા હતા આમિરભાઈ તો કંઈક નવું જ લઈને ઉભા હતા, હજી તો ઉત્તરાયણને વાર છે 4 દિવસની, તોય આવું નકરું લાવે। ચાલો તો તમારા બધા માટે આપણે પાછો આજનો બ્લોગ એડિટિંગ કરવો પડશે, એટલે મળીએ નવા બ્લોગમાં। ત્યાં સુધી જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આપણે ચેનલને ફોલો કરી નાખજો, અને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય।